તો સુરતના સરથાણામાંથી ઝડપાયું છે નકલી નોટ છાપવાનું કારખાનું। રાહુલ શંભુભાઈ અને પવન બોંડે આ બંને ડિલિવરી લેવા માટે આવેલા હતા। જે તે વખતે સ્થળ ઉપરથી સાગર ભાગી ગયેલો, પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે। આ આરોપી કે જે નકલી નોટ બનાવી છે તે કોઈ જગ્યાએ આપી દીધી છે કે એવું ખબર છે કેટલી જગ્યાએ માર્કેટમાં? પ્રારંભિક જે પૂછપરછ કરી તો પહેલા એ લોકોએ 10-1,000 રૂપિયાની નકલી નોટ બનાવેલી અને લારી ગલ્લે અથવા તો પેલી ચાની કીટલી ને એવી જગ્યાએ છૂટક અને વાપરીતી વરાછા વિસ્તારમાં। 100 રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ શું છે? 100 રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે 100 રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે। 500 રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે, અને ઘણી વખત અગાઉ 500 રૂપિયાની નોટો પકડાયેલી પણ છે, તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે। એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ 100 રૂપિયા આપણે છાપીશું, જલ્દી પકડાઈશું નહીં। હા, એમને આજે સાગર રાઠોડ છે એને ફરજી કરીને એક વેબ સિરીઝ જોઈને એને વિચાર આવેલો, અને ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા। કેટલા સમય પહેલા કરતા હતા એમ કંઈ ખબર છે? ક્યારે ચલાવતા હતા? લગભગ 6-1 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા। 4 જણા ભેગા કેવી રીતે થયા? 4 જણામાં જે ભાવેશ રાઠોડ અને સાગર રાઠોડ છે એ બંને ભાઈઓ છે, અને એ બંને આ નોટ બનાવવાનું કામ કરતા હતા। અને જે બીજા 2 પકડાયા છે, રાહુલ ચૌહાણ અને પવન બોંડે, જેમાં એક રાહુલ છે એ મધ્યપ્રદેશનો છે, પવન છે મહારાષ્ટ્રનો છે, પણ બંને રહેતા હતા સુરતમાં। અને એ 3 એક અસલી નોટની બદલે 3 નોટ આ લોકો એને આપતા હતા, અને એ માટે ડિલિવરી લેવા આવેલા ને એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા। પહેલા શું કામ ધંધો હતો? આ 4 10 એમાં સાગર છે 10 પાસ છે, અને બીજા અભણ છે, એટલે નાનું મોટું પેલા ટેક્સટાઇલ માર્કેટમાં એ લોકો કામ કરતા હતા। સાહેબ, આ જે આરોપીઓ જે છે તેનું ગુનાહિત ઇતિહાસ પેલા આંગણે કે હતો કોઈ? ના, અત્યારે એવું કોઈ ગુનાહિત ઇતિહાસ હોય એવું ધ્યાનમાં નથી। દેશની કરન્સીને નુકસાન કરે કેટલું મોટું ષડયંત્ર? હા, તો આ લોકોએ સ્ટાર્ટ કરેલું અને આપણે એને તરત જ પકડી લીધા છે, અને ખરેખર એ સાચી વાત છે કે આ એક આપણા અર્થશાસ્ત્રને નુકસાન પહોંચાડવાનું કામ છે। અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અત્યારે ઓનલાઈન ફ્રોડ ને એવું ચાલી રહ્યું છે, તો જે હંમેશા વધારે નહીં ચાલવા દેવું જોઈએ અને પકડાઈ જ જવું જોઈએ। સાહેબ, આરોપી જે પકડાય છે તેની સામે કયા કલમ મુજબ કઈ મુજબનો ગુનો નોંધ્યો છે એમાં? આરોપી જે પકડાયા છે એની સામે BNSની જે કલમો છે, BNS 178, 179, 80, 181 અને 61(1)(2) મુજબનો ગુનો દાખલ કરેલો છે। સર, ઓફ ધ રેકોર્ડ એના ફેમિલી વાળાને આપો તો નોટ ચલાવવા માટે કે લે બાઈક ને બેન ને કઈ આપી? એ હજી તો અમે પૂછપરછ વધારે કરશું તો ખ્યાલ આવશે। ઓફ ધ રેકોર્ડ તો નકલી નોટ છાપવાનું કારખાનું સુરતમાંથી ઝડપાયું છે। વહેલી સવારે આરોપી સાગર રાઠોડની ધરપકડ પણ કરી દેવામાં આવી છે। એસઓજીએ 1 લાખથી વધુની નકલી નોટ ઝડપી પાડી નકલી નોટ છાપનાર 4 આરોપી પોલીસ શિકંજામાં છે। વહેલી સવારે આરોપી સાગર રાઠોડની ધરપકડ થઈ ચૂકી। યોગી ચોકમાં એપલ સ્ક્વેરમાં પોલીસે દરોડા પાડ્યા। જ્યારે પોલીસે દરોડા પાડ્યા, પોલીસ કાર્યવાહી કરવા પહોંચી। એસઓજીએ 1 લાખથી વધુની ચલણી નોટ પણ ઝડપી પાડી છે। અને તે જ સમયના દ્રશ્યો છે કે જ્યાં એપલ સ્ક્વેરમાં જે તેની ઓફિસ આવી હતી ત્યાં જ પોલીસે દરોડા પાડ્યા હતા, અને જે નકલી નોટ છાપવાનું કારખાનું છે તે નકલી નોટ છાપવાનું કારખાનું પણ ઝડપી પાડવામાં આવ્યું હતું। આરોપીઓ દ્વારા સોના દરની નકલી નોટ છાપવામાં આવતી હતી, કારણ કે જે લોકોને તેઓ ચૂકવણું કરે તેઓને શંકા ન જાય તે માટે આ પ્રકારે તેઓએ કારસો રચ્યો હતો। આજે દરોડા પાડ્યા તે જ દરમિયાનના દ્રશ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારમાંથી તેઓ પ્રિન્ટર, શાહી આ તમામ વસ્તુઓ સુરતમાંથી જ લાવ્યા હતા। ત્યારે એસઓજીએ 1 લાખથી વધુની નકલી નોટ ઝડપી પાડી છે। દરોડા દરમિયાનના આ દ્રશ્યો કે જેઓ કોમ્પ્યુટર પર જે નકલી સોની નોટ હોય તે ત્યાં ડિઝાઇન બનાવેલી હતી, અને ત્યારબાદ શાહી, ત્યાંથી પ્રિન્ટર, તે તમામ વસ્તુ સુરતમાંથી જ તેઓ લાવ્યા હતા। તો વહેલી સવારે જ આરોપી સાગર રાઠોડની પણ ધરપકડ થઈ ચૂકી છે। અસલી નોટને સ્કેન કરી નકલી નોટ બજારમાં ફેરવવાના તેઓ લોકો ફિરાકમાં હતા, અને માત્ર 100 રૂપિયાની જે નકલી નોટ હતી તેઓ છાપતા હતા। સુરતના સરથાણામાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે। નકલી નોટ બજારમાં ફરતી થાય તે પહેલા જ સુરત પોલીસે શાનદાર કામગીરી કરી છે। એસઓજીએ 1 લાખથી વધુની નકલી નોટ ઝડપી પાડી
સોનાદરની 1 લાખની નકલી નોટ સહિત 2 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો. એક અસલી નોટ સામે આરોપીઓ 3 નકલી નોટ આપતા હતા. રાહુલ, ભાવેશ, પવન અને સાગર નામના શખ્સોની ધરપકડ. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતા. આરોપીઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે. ત્યારે સુરતના સરથાણામાંથી આ નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે. એપલ સ્ક્વેરમાં તે આ પ્રકારનું કારખાનું ચલાવતા હતા. એસઓજીએ 1 લાખથી વધુની નકલી નોટ ઝડપી પાડી છે. ત્યારે સુરત શહેરની આ શાનદાર કામગીરી કે નકલી નોટ બજારમાં ફરતી થાય અને અન્ય લોકો પણ આ નકલી નોટનો ભોગ બને તે પહેલા જ પોલીસે કામગીરી કરી. સુરત પોલીસે બજારમાં નકલી નોટ ફરતી થાય તે પહેલા જ મોટી કાર્યવાહી કરી. નકલી નોટના કારખાના પર સુરત પોલીસના લાઈવ રેડના દ્રશ્યો પણ સામે આવ્યા. નકલી નોટના કારખાનાનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. જે ઓફિસમાં બેસી તેઓ નકલી નોટ છાપતા હતા તે જ દરમિયાન તેઓએ દરોડા પાડ્યા હતા. ત્યાં 3 જેટલા જે વ્યક્તિ હતા તે બેઠેલા દેખાયા હતા અને ત્રણેયની તપાસ પણ કરવામાં આવી હતી. ત્યાંથી આ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે રેડના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. એસઓજીએ 1 લાખથી વધુની નકલી નોટ પણ ઝડપી પાડી. યોગી ચોકમાં એપલ સ્ક્વેરમાં પોલીસે દરોડા પાડ્યા હતા. અસલી નોટને સ્કેન કરી નકલી નોટ બજારમાં ફેરવવાની ફિરાકમાં હતા.